નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે કંડક્ટર જીએસઆરટીસી કંડક્ટર ક્વેશ્ચન પેપર 2018માં જે પૂછાયેલું પેપર છે એને આપણે આ સોલ્વ કરીશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે અમારા લગેજ અને ભાડાના દાખલા જે ન જોયા હોય તો અમારી ચેનલ ઉપર જે અવેલેબલ જ છે તો આપ એને જોઈ શકો છો, ભાગ 1 અને ભાગ 2. ચલો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ ના કરતા આપણે આપણું જે પેપર સોલ્યુશન ચાલુ કરીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, એક મિનિટ આપણે હવે આપણે અહીંયા જોઈએ કે નીચેના વાક્યમાં રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. તો નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. તો અહીંયા ઓપ્શન આપેલું છે, નર્મદાનો આપણે રેખાંકિત નર્મદા છે એનો આપણે પ્રકાર જણાવવો છે. તો ઓપ્શન અહીંયાનો જવાબ આવશે ઓપ્શન એ, ઉપપદ સમાસ. ઓકે, ત્યારબાદ અહીંયા નીચેનો બીજો પ્રશ્ન આપ જોઈ શકો છો, નીચેના શબ્દોની જોડણીમાંથી કઈ જોડણી સાચી છે તે જણાવો. તો અહીંયા એના ઓપ્શન આપેલા છે તો એમાં એનો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ, પત્ર ચેષ્ટા. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા શબ્દોની સંધિમાંથી સાચી સંધિ જણાવો. તો અહીંયા એનો જવાબ આવશે ઓપ્શન એ, નિસ વત્તા ચિત. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ભાવે વાક્ય નથી. તો અહીંયા એનો જવાબ આવશે ઓપ્શન બી, કાળુને હસવું આવ્યું. ઓકે, ત્યારબાદ નીચે ક્વેશ્ચન નંબર 5 છે, નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો અહીંયા એનો ઓપ્શન જે રાઈટ ઓપ્શન છે તે ઓપ્શન ડી, ગેરસમજણ. ઓકે, સમજણનો વિરુદ્ધાર્થી ગેરસમજણ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલ શબ્દોમાંથી સાચો પર્યાય શબ્દ શોધીને લખો. તો ખોભણનો સાચો પર્યાય શબ્દ શું થશે. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ગુફા. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, નીચે આપેલા વાક્યનો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો આનો છંદ ઓપ્શન આનો જવાબ આવશે ચોપાઈ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. તો જાદુઈ લાકડી ફરવી, તો એનો સાચો જવાબ થશે ચમત્કાર કરવો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, નીચે આપેલા વાક્યનો અલંકાર ઓળખાવો. જમીન પર પૃથ્વી વલ્લભનું સબ છુંદાઈને રોટલો બની પડ્યું હતું. તો આનો જે જવાબ આવશે ઓપ્શન બી, રૂપક. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પૃથ્વી અને આકાશની જો સંધિ દેખાતી હોય તે રેખા, તો તેને શું કહીશું. તો અહીંયા આપણો જે સાચો જવાબ છે તેનો જવાબ આવશે ક્ષિતિજ. ત્યારબાદ હવે ઇંગ્લિશનું ગ્રામર ચાલુ થાય છે. હવે જોઈએ આપણે અહીંયા શું છે, બોયઝ ડુ ધીસ ટાસ્ક. તો નીચેના જે 4 ઓપ્શન છે એમાંથી જે સાચો વિકલ્પ આપણે સિલેક્ટ કરીશું. તો એનો સાચો વિકલ્પ છે ઓપ્શન એ, યોર સેલ્ફ. ઓકે, યોર સેલ્ફ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, સંજના ખાલી જગ્યા હર જર્નલ બાય નેક્સ્ટ વીક. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, will have submitted. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13, ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ. તો એનો જે સાચો જવાબ આવશે તે ઓપ્શન ડી, ઇઝ સેન્ટ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14, ધ બોય જમ્પ્ડ ખાલી જગ્યા ધ રિવર ફોર સ્વિમિંગ.
તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇન્ટુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15, ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ખાલી જગ્યા યોરસેલ્ફ ફ્રોમ ફોલિંગ ઇલ. તો ક્વેશ્ચન નંબર 15 નો જે સાચો જવાબ આવશે તે સી, પ્રિવેન્ટ. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16, ધ મેનેજર આસ્ક્ડ કવિતા ખાલી જગ્યા. તો અહીંયા એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, if she had rejected his personal proposal. તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 છે, ખાલી જગ્યા when the student rushed out of their class. તો એનો જે સાચો જવાબ આવશે ઓપ્શન સી, hardly had the bell rung. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18, જે આપેલો છે અહીંયા ઓફ ધ સિસ્ટમ અને 4 એના ઓપ્શન આપેલા છે, એને આપણે ક્રમમાં ગોઠવવાના છે ઓફ ધ સિસ્ટમ. તો જે આખું વાક્ય આપણે એક લાઈનમાં કરવાનું છે, તો એના ક્રમ વાઇઝ આપણે ગોઠવવાનું છે. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. ઓપ્શન બી માં પહેલું 3 આવશે, પછી 1 આવશે, પછી 4 આવશે, પછી 2 આવશે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે, અવર પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસેન્ટલી ખાલી જગ્યા જાપાન. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હેઝ. પહેલી ખાલી જગ્યામાં હેઝ આવશે અને બીજી ખાલી જગ્યામાં વિઝિટેડ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20, સુમિત ખાલી જગ્યા સુમિત ને પછી ખાલી જગ્યા છે. ઓકે. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે. હવે જો મિત્રો અહીંયા ગણિત ચાલુ થાય છે, પણ આપણે હાલ એની ગણતરી નહીં કરીએ. જો તમને જરૂર જણાય કે ગણિતની આપણે કેલ્ક્યુલેશન ગણતરી કરાવીએ તો મને કોમેન્ટમાં આપ જણાવજો, તો આપણે એનું ગણતરી પણ મૂકીશું. હાલ આપણે ખાલી એના જવાબનું સોલ્યુશન કરીશું. પણ જો તમને એવું લાગે કે જો એની ગણતરી તમારે જોઈએ છે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો આપણે એના ઉપર એક બીજો વિડીયો પણ બનાવી દઈશું. હાલ પૂરતા આપણે ખાલી એના જવાબ જોઈશું. ક્વેશ્ચન નંબર 21 છે. હવે 30 સંતરા અને 75 સફરજનની કુલ ખરીદ કિંમત ₹510 છે અને એક સફરજનની સરેરાશ ખરીદ કિંમત જો ₹2 હોય તો સંતરાની સરેરાશ ખરીદ કિંમત શોધો. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ₹12. ઓકે. ત્યારબાદ 22 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન એ. ઓકે. એના પછી 23 નંબરનો ક્વેશ્ચન છે, a જેમ b ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 4 અને b જેમ c ઇઝ ઇક્વલ ટુ 6 જેમ 5. તો a જેમ c બરાબર કેટલા થાય? તો એનો જે સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. ત્યારબાદ 24 નંબરનો ક્વેશ્ચન છે, બે પાઇપ A અને B અનુક્રમે 10 કલાક અને 15 કલાકમાં ટાંકી ભરે છે. જો બંને પાઇપ એક સામટી ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરવા માટે જરૂરી સમય ગણો. તો 24માં ક્વેશ્ચનનો જવાબ આવશે ઓપ્શન બી, 6 કલાક. ઓકે. ત્યારબાદ 25મા નંબરનો ક્વેશ્ચન છે, રમણ 10 કિલોમીટર કલાકની ઝડપે સાયકલ ચલાવી સ્કૂલે જાય તો સ્કૂલના નિર્ધારિત સમય કરતાં 6 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે 12 કિલોમીટર કલાકની ઝડપે સાયકલ ચલાવી નિર્ધારિત સમય કરતાં 9 મિનિટ વહેલો સ્કૂલે પહોંચે છે તો રમણના ઘરેથી સ્કૂલનું અંતર જણાવો. તો 25મા નંબરમાં ઓપ્શન આવશે, જવાબ આવશે ઓપ્શન ડી, 15 કિલોમીટર. ઓકે. ત્યારબાદ 26મા નંબરનો ક્વેશ્ચન છે, જે રદ થયેલો છે, તો આપણે જોવાનો જરૂર નથી. આ પ્રશ્ન રદ કરેલ છે. ઓકે. ત્યારબાદ 27મા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. અહીંયા રીઝનિંગનો ક્વેશ્ચન છે. જો આ શબ્દ આપ્યો છે એ બરાબર જો આ તરીકે ઓળખવામાં આવે અને મેનને આ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે તો મિશનને કઈ રીતે ઓળખી શકાય? તો એનો સાચો જવાબ અહીંયા આવશે ઓપ્શન એ. ઓકે.
જો આપને આ રીઝનિંગ અને મેથ્સની કેલ્ક્યુલેશન ગણતરી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો આપણે એની ગણતરીવાળો વિડીયો પણ મૂકી દઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 છે, નીચે આપેલા ઓકળાકીય શ્રેણીમાં એવા બેકી એક અંકોની સંખ્યા શોધો જે અંકોની આગળ હોય અને જેમની તુરંત પાછળ બેકી અંક ન હોય. તો અહીંયા જેનો જવાબ આવશે ઓપ્શન એ, એક પણ નહીં. ત્યારબાદ 29મા નંબરનો ક્વેશ્ચન છે, નીચે જણાવેલ અંકોમાંથી એકને બાદ કરતા દરેક અંક અમુક રીતે સામ્યતા ધરાવે છે. જે એક અંક બધા અંકો કરતા સામ્યતા દ્રષ્ટિએ અલગ પડે છે તેનું નામ ઓળખો. તો અહીંયા જે આ પ્રશ્ન કરો 29મા નંબરનો એ અહીંયા રદ કરે છે, તો આપણે જોવાની જરૂર નથી. ત્યારબાદ અહીંયા 30મા નંબરનો ક્વેશ્ચન છે, નીચે આપેલી વેન આકૃતિમાં એવા ડોક્ટરની સંખ્યા શોધો જે ખેલાડીઓ પણ છે અને કલાકાર પણ છે. તો અહીંયા એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે. ત્યારબાદ અહીંયા 31મા નંબરનો ક્વેશ્ચન છે, એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? જો મિત્રો અહીંયાથી હવે નિગમને લગતા પ્રશ્નોના ક્વેશ્ચન ચાલુ થાય છે, તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કેમ કે અહીંયા પૂછાયેલા પ્રશ્નોમાંથી પૂછાવાની શક્યતા બહુ વધારે હોય છે, તો આપણે હવે અહીંયા ખાસ ધ્યાન રાખશું. ઓકે. હવે એસટી નિગમ કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? તો અહીંયા ક્વેશ્ચન નંબર 31 છે, એનો જવાબ છે 31મા નંબરનો ક્વેશ્ચન છે, સોરી 31મા નંબરનો ક્વેશ્ચન છે, એનો જવાબ છે ઓપ્શન સી, સ્ટેજ ગેરેજ. એસટી નિગમ કઈ પરમિટ હેઠળ? તો સ્ટેજ ગેરેજ. એસટી નિગમ, હવે ક્વેશ્ચન નંબર 32 જોઈશું. એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્ત્રીઓ માટે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 છે, એસટી નિગમની બસોમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને નિયત બસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 82.5%. ત્યારબાદ આપણે 34મા નંબરનો ક્વેશ્ચન જોઈશું. એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેચ ક્યાં લગાવવાનો હોય છે? તો 34મા નંબરનો જે સાચો જવાબ થશે ઓપ્શન સી, શર્ટ પર ડાબી બાજુના ખિસ્સા ઉપર. ઓકે. ત્યારબાદ નિગમની બસોમાં લગેજ, હવે અહીંયા લગેજ અને ભાડાના જે દાખલા ચાલુ થાય છે, તો આ લગેજ અને ભાડાના જે દાખલાનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે અને આપણે YouTube ચેનલ ઉપર છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. જો તમે જોવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એની લિંક ઉપર ટિક કરીને જોઈ શકો. અહીંયા આપણે ખાલી એના જવાબ ઉપર ટિક કરશું. તો 35મા નંબરનો જે જવાબ આવશે એ જવાબ છે 35મા નંબરનો, તો ઓપ્શન સી જવાબ આવશે. ઓકે. ત્યારબાદ અહીંયા 36મા નંબરનો જે જવાબ આવશે તે ઓપ્શન બી છે. ઓકે. ત્યારબાદ 37મા નંબરના જે પ્રશ્નનો જવાબ આવશે એ ઓપ્શન સી આવશે. ત્યારબાદ 38મા નંબરમાં ઓપ્શન બી જવાબ આવશે. ઓકે. ત્યારબાદ જે 18 સ્ટેજની જે મુસાફરી હોય, અહીંયા 39મા નંબરનો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 40મા નંબરમાં ઓપ્શન એ જવાબ આવશે. 41મા નંબરમાં પણ ઓપ્શન. હવે જો અહીંયા હવે આપણા દાખલા પૂરા થાય છે, દાખલાની ગણતરી અને જે લાયસન્સને લગતા અને બધા પ્રશ્નો છે. તો લર્નિંગ લાયસન્સ કેટલા સમય સુધી અમલમાં રહે છે? તો એનો જવાબ છે ઓપ્શન એ, 6 મહિના સુધી. ત્યારબાદ 42 નંબર, ટ્રાન્સપોર્ટ વાહન સિવાયનું મોટર વાહન ચલાવવા વ્યક્તિની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, 18 વર્ષ. ઓકે. ત્યારબાદ 43મા નંબર, મોટર વાહન ધારા મુજબ કંડક્ટર માટેના લાયસન્સ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? તો એ પણ ઓપ્શન બી, 18 વર્ષ. ડ્રાઇવિંગ લાયસન્સ કયા ક્ષેત્રમાં પ્રભાવી બની રહે છે? તો 44મા નંબરમાં ઓપ્શન છે તે રદ કરેલો છે. ઓકે. ત્યારબાદ મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરવામાં આવે છે? તો અહીંયા 45મા નંબરના ક્વેશ્ચનનો જવાબ આવશે ઓપ્શન સી, 178.
જો 46મા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. જો વાહન ચાલક ભયજનક ગતિએ વાહન હંકારતું હોય તો મોટર વાહન ધારાની કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે? તો 46મા નંબરનો જે જવાબ છે કલમ 184 આવશે, ઓપ્શન બી. ત્યારબાદ 47મા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. નીચે પૈકી કયો ચેતાકોષ મહત્વનો ઘટક છે? તો અહીંયા વિજ્ઞાનનો હવે ક્વેશ્ચન ચાલુ થાય છે. સામાન્ય વિજ્ઞાન. તો નીચે પૈકી કયો ચેતાકોષ મહત્વનો ઘટક છે? તો 47મા નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન સી, કોષકાય. ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? તો 48મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ આવશે લાયસન્સ બેજ. ઓકે. ત્યારબાદ 49મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. અહીંયા પ્રાથમિક સારવારને લગતા પ્રશ્નો છે. હવે પ્રાથમિક ચિકિત્સાના નિયમો ABC પૈકી બી નો અર્થ શું થાય? તો અહીંયા આપણે એનો જવાબ આવશે ઓપ્શન સી, બ્રીથિંગ. ઓકે. ત્યારબાદ ગુજરાત નિગમ દ્વારા મહિલા કંડક્ટરોની ભરતી ક્યાંથી શરૂ કરવામાં આવી? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, 2012. ત્યારબાદ 51મા નંબરનો પ્રશ્ન, કયો ઓપ્શન આપમેળે સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે? તો 51મા નંબરમાં ઓપ્શન બી, ઓટો કરેક્ટ. વેબ કન્ટેન્ટ 52મા નંબરમાં વેબ કન્ટેન્ટ પ્રદર્શિત કરવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો 52માં જવાબ આવશે ઓપ્શન બી, HTML. કમ્પ્યુટરને લગતા પ્રશ્નો છે આ. સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા કયા મેનુનો ઉપયોગ થાય છે? તો 53મા નંબરમાં ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન બી, ઇન્સર્ટ ચાર્ટ. 54 કેલ્સીમાં બનાવેલ વર્કશીટનું અનુલંબન શું હોય છે? તો 54મા નંબરમાં એનો જવાબ આવશે ઓપ્શન એ, .ods. નીચેનામાંથી કયું તાર્કિક વિધેય નથી? ધ્યાન રાખજો, નીચેનામાંથી કયું તાર્કિક વિધેય નથી? તો 55માં જવાબ આવશે ડી, પ્રોપર. BMP નું પૂરું નામ શું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, બીટ મેપ પિક્ચર. કયા સ્થાનાંકની સૂત્રની નકલ કરવાથી કે ખસેડવાથી તેમાં કોઈ પરિવર્તન આવતું નથી? તો 57મા ક્વેશ્ચનમાં જવાબ આવશે નિરપેક્ષ સ્થાનાંક. ત્યારબાદ 58મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? તો 58મા ક્વેશ્ચનમાં જવાબ આવશે ઓપ્શન બી, હાઇટ અને વિડ્થ. એક્સટર્નલ સ્ટોરેજ તરીકે કોનો સમાવેશ કરી શકાય? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓપ્ટિકલ ડિસ્ક. ત્યારબાદ 60માં ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો ઉપયોગ કરી શકાય? ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો ઉપયોગ કરી શકાય? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, ટ્રેક બોલ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? તો ઓપ્શન એ, ઓપરેટિંગ સિસ્ટમ. નીચેનામાંથી નાનો યુનિટ કયો છે? તો એનો જવાબ છે ઓપ્શન એ, બીટ. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, આમાંથી એક પણ નહીં. MS વર્ડ એક ખાલી જગ્યા પ્રોગ્રામ છે. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વર્ડ પ્રોસેસિંગ. 65 નંબર, કીબોર્ડમાં કેટલી ફંક્શન કી જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 12. રેમ એટલે શું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે. ત્યારબાદ 67મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. રેમ નો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પ્રાઇમરી મેમરી. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો એનો સાચો જવાબ આવશે ડી, મોઝિલા એ સર્ચ એન્જિન નથી. વેબ પેજને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો 69મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ આવશે F5, વેબ પેજને રિફ્રેશ કરવા માટે. કયું ચિહ્ન ઈમેલ આઈડીને બે ભાગમાં વહેંચે છે? તો એનો સાચો જવાબ આવશે @ બી, ઓપ્શન. ત્યારબાદ હવે 71મા નંબરનો, મૈથિલી, ભોજપુરી, માગધી કયા રાજ્યમાં બોલાતી બોલીઓ છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બિહાર. ભારત બીજા નંબરનું લાંબુ રેલવે પ્લેટફોર્મ ગુજરાતના કયા શહેરમાં છે? તો 72મા નંબરનો જે ક્વેશ્ચન ખરો એ અહીંયા રદ કરવામાં આવેલો છે, તો આપણે એને જોઈશું નહીં.
ઉત્તરાર્ધ મહોત્સવ કયા ઉજવાય છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, મોઢેરા. ત્યારબાદ 74મા નંબરનો ક્વેશ્ચન, 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ શ્રી ઓપી કોહલીને કયા વર્ષમાં કયા શહેરમાં કરી? તો આ 2018નું ક્વેશ્ચન છે. તો અત્યારે આપ જોતા હોય ત્યારે એના જે રાજ્યપાલ ખરા એ બદલાઈ ગયા હોય તો એ ધ્યાનમાં રાખવું. તો 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ કયા શહેરમાં કરી? તો 74માં ઓપ્શનનો જવાબ આવશે ડી, મહેસાણા. ત્યારબાદ 75મા નંબરનો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ખાલી જગ્યામાં આપણે એનો જવાબ મૂકશું ઓપ્શન એ, 1 મે 2016માં. ત્યારબાદ 76મા નંબર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું? તો ઓપ્શન સી, એનો જવાબ આવશે ઓપ્શન સી, ખંભાળિયા. ત્યારબાદ 58માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી? તો ઓપ્શન ડી, ભરૂચ. 78મા નંબરનો ક્વેશ્ચન, સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ક્યાંથી કરાવ્યો હતો? તો ઓપ્શન એ, ભુજોડી, કચ્છ. ઓકે, હવે આપણે આગળ જોઈશું 79 નંબરનો ક્વેશ્ચન, દેશના કર માળખામાં આમૂલ પરિવર્તન લાવનાર જીએસટી બિલ ક્યારથી અમલમાં આવ્યું? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 જુલાઈ 2017. બંસીલાલ વર્મા નામના ગુજરાતના કાર્ટુનિસ્ટ કયા નામે જાણીતા છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, ચકોર. ગંગાના પ્રવાહનો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે તે કયા નામે ઓળખાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, પદ્મા. કયું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે? તો એનો સાચો જવાબ ઓપ્શન ડી, અંબાલા. ત્યારબાદ 83મા નંબરનો ક્વેશ્ચન, પૃથ્વી સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટર તાપમાન કેટલું ઘટે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, 6.5 અંશ સેલ્સિયસ. બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો એનો જવાબ છે ઓપ્શન બી, 111 કિલોમીટર. 22 એપ્રિલ કયા દિવસ તરીકે મનાવાય છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, વિશ્વ પૃથ્વી દિવસ. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 81,251. ત્યારબાદ આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 87. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સિંહ પરિયોજના ગીરમાં ક્યારથી શરૂ કરાઈ છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ, 1972માં. નીચે પૈકી કયું વિધાન ખોટી વિગતો દર્શાવે છે? તો 88મા નંબરમાં એનો જવાબ આવશે ઓપ્શન સી, જંગલી ભેંસ ડાંગ જિલ્લા અને ગીર જંગલમાં જોવા મળે છે. તો આ ખોટી વિગત દર્શાવે છે. ત્યારબાદ 89 નંબર, કૃષ્ણરાજ સાગર બહુહેતુ યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, કાવેરી. ક્રાયોલાઇટ નામનું ખનિજ વિશ્વમાં માત્ર ખાલી જગ્યામાં મળી આવે છે. તો ક્રાયોલાઇટ ખનિજ વિશ્વમાં માત્ર કઈ જગ્યાએ મળી આવે છે? તો 90મા નંબરમાં એનો જવાબ આવશે ઓપ્શન બી, ગ્રીનલેન્ડ. નીચે પૈકી કયું વિધાન ભવાઈ સંદર્ભે સાચું નથી? તેનો સાચો જવાબ છે ભવાઈના પાત્રો જવનિકા નામના પડદા પાછળથી પ્રવેશ કરે છે. આ વાક્ય એ સાચું નથી. ત્યારબાદ હવે આગળ જોઈએ આપણે 92મા નંબરનો ક્વેશ્ચન, દૂતવાક્યમ, કર્ણભાર અને ઉરુભંગ નાટકના રચયિતા કોણ છે? તો 92મા નંબરના ક્વેશ્ચનનો જવાબ આવશે ઓપ્શન એ, મહાકવિ ભાસ. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે જાણીતું બનેલું વિદ્યા કેન્દ્ર કયું હતું? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વારાણસી, કાશી તરીકે ઓળખાય ઓપ્શન. ત્યારબાદ 94મો નંબર, ચોપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું?
તો 94માં નંબરના જે ઓપ્શન છે એમાં જવાબ આપશે ઓપ્શન સી 2004. નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે? તો 95માં નંબરમાં જવાબ આવશે વાવના પ્રકાર છે. શેના? વાવના. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી 23 જૂન 1757. ભારતના ચંદ્રનગર, મહીકરાઈકલ અને પાંડિચેરી જેવા પ્રદેશો પર કઈ યુરોપિયન પ્રજાનું આધિપત્ય હતું? તો એનો જવાબ આવશે ઓપ્શન એ ફ્રેન્ચ. સંયુક્ત રાષ્ટ્રોનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ન્યુયોર્કમાં. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તેમના સાથીદારોને કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 24 દિવસ. ત્યારબાદ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો એનો સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજનું અમારું જે પેપર સોલ્યુશન છે એ આપ લોકોને પરીક્ષામાં ઉપયોગી થશે એવી આશા રાખું છું. અને જો તમને અમારું આ પેપર સોલ્યુશન કરાવવાની રીત ગમી હોય તો તમે તેને લાઈક અને કોમેન્ટ કરજો. અને જો ગણિત અને મેથ્સ અને રિઝનિંગનું જો આપણે કેલ્ક્યુલેશન તમારે જોઈતું હોય તો પેપરનું, તો તમે મને કોમેન્ટ કરી જણાવી શકો છો. અને જે લગેજ અને ભાડાના દાખલા છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ લોકોને મળી જશે, તો આપ એમાં જઈ અને એને જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.